એ બધી માતાઓએ આપણને ઘરમાં પણ આવીને આવી દિવાળીઓ આલી છે. આભાર આભાર. એવો દાડો મેં પણ જોયો છે કે જ્યારે એમ હોય કે આ જગત પર ભરોસો રાખવા માટે આપણી અંદર એવી શ્રદ્ધા રહેતી નથી કે હારું ઘરમાંથી દોરું બહાર જાય પછી શું થાય ના થાય, પાછું આવે ના આવે. આ દાડા આપણે બધાએ જોયા છે. અને આપણે કઈ કઈ જગ્યાએથી કેવા કેવા વન વગડામાંથી ફરી અને દોણો કરીને આપણે જીવતા થયા. અને એમાં જે આ ભણતર હોય, અને હું એમ નહીં કહેતો કે નિહારનું ભણતર, આ બોલે છે એમની જીભ પર સરસ્વતી. આવા ભણતર નો જે દીવો આપણામાં હળગે, એકવાર પ્રગટે અને પછી જીવનનું અંધારું દૂર થાય. તમે ગમે એટલું કરી લો, જો સુધી સમજણ પેદા ના થાય ત્યાં સુધી જીવન પાર થાય નહીં. સમજણ વગર કૂતરો બિલાડો આપણે ત્યાં રહેતો ઘેટો ને બકરો બધો જીવત છે. એમનામાં આપણા ફરક ખાલી જેટલો એ સમજવા ના રહે અને આપણે સમજવા રહીએ. આવી સમજણ જેમ જેમ આપણામાં જતી જાય, તમે અત્યારે બધા પોતપોતાનું જીવન જોતા હશો અને એના આધારે આપણે જીવીએ છીએ. આજના આખા દાડામાં આપણે માતાજીને અહીંયા પધરાવાના હાથે અહીંયા આવ્યા, આપણે બધા ભેગા થયા. મારે જો મારી જે નાની બુદ્ધિ છે એ પ્રમાણે તમને બધાને જો કંઈ કહેવાનું હોય તો એટલું જ કહેવાનું હોય કે ગમે એ એક પેઢી તો તકલીફ પડવાની ને પડવાની જ. તમારા એક પેઢીએ જો તરહું હેડવાનું ના કર્યું તો જે આપણા વડવા જેમ જીવતા એમ જીવે જ જઈશું. અંત નહીં. કોક એક આપણી પેઢીમાં કરચલો પેદા થાય ને, તમને બધાને વિજ્ઞાનમાં થોડી ખબર હોય તો આપણે 4 પગે હેડતા હતા. ભગવાને બનાવેલા તો 4 પગે હેડતા હતા. એમાંથી એક ઊભો થયો હશે 2 પગે, બાકીના શું કહેતા હશે, અરે હારા ઊભો શું થયું 2 પગે, તું આડો પડી જાય. પણ પેલો મોન્યો નહીં હોય અને એવો 2 પગે ઊભો થયો ને આજે આપણે બધા 2 પગે થઈ ગયા. એટલે કોકે તો આડા હેડવું પડે. આડા હેડવાનો અર્થ નડવાનું નહીં હો. કોકને નડવાનું નહીં. પાકે હારા તો સાહેબે કીધું હતું કે આડા હેડવાનું, તો હેડ્યા. આડા હેડવું મતલબ જે જીવન જેમ હેડતું હોય એમાંથી સારું ચમચમ થાય. આપણું સારું થાય, આપણા ઘરનું સારું થાય, આપણા છોકરાનું સારું થાય, આપણા સમાજનું સારું થાય, આપણા ગામનું સારું થાય. આમ કરતા કરતા અજવાળું વધતું જાય અને એક દાડો આપણે બધા નિરોતે સારી રીતે જીવતા શીખી જઈએ. એટલે શીખવાનું કામ તો આવું છે. આપણે બધા આમ શીખતા રહીએ. અને અમે તો અહીંયા જ છીએ. તમે ધક્કા મારીને કાઢી મેળશો તોય હું આ શાંતિલાલ, ગોપાલ આ બધા કેવા છીએ ખબર છે કે એકવાર ગાય પેધી પડી ગઈ પછી તમે દંડા મારો કે ભાઈ હેડજે કે, તો એ તો ગાય પાછી આવવાની જ છે. આમાંથી કેટલાય જોડે લડાઈ થઈ હશે કે ચોરું ચમ નહીં મોકલતા, કેમ નહીં મોકલતા. રતિલાલભાઈ ફોન ઉપાડવાનું મેળ દે કારો સાહેબ નો ફોન વાળું કહે કે હવે કોમ આવશે કે. તો આવું પણ અમે છોડવાના નહીં સાલ. એટલે હવે તો આટલું બધું સારું દેખીને તો મન તો હવે એવું થાય છે કે તમે સાલ ના છોડો. છોકરું ઘેર દેખાય તરત તગેડો. હમણાં મેં આજે જ કોકને કહ્યું કે મને એક દાડો ગામમાં હું નીકળ્યો, આ બધા ફરિયામાં ફરતો મારા એક સાહેબ આવેલા. તો છે કંઈ આપણે ભરતનું એમ છે ડેરો છે, ત્યાં સુધી અમે ગયા. પછી આખું ગામ ફેરવીને પાછો આવ્યા પછી 5-10 મિનિટ સુધી મને કશું બોલવાનું ના થાય. જેમ કે ભગવાન ફારી ગયો એમ સાક્ષાત્કાર થઈ ગયો. અમને પેલા પંબર આવી ગયા. મને શું થાય છે. પણ પછી મને તે દાડે ખબર પડી કે એક દાડો એવો હતો કે હું ગામમાં નીકળો એટલે 10 જણા નવરા બેહર્યા હોય, પોસ કોકની ચોવટ કરતા હોય, પોસ પાછા પેલું કંઈક બીજું કંઈક રમતા હોય, ઘરનો શિયો એમને રખડતો હોય, નહીલો ના હોય. આમાંથી ઘણાને મેં હેડપંપે નવડાયાના દાખલા થાય. એને સીધો પાણીનો ફુવારો કરવો પડ્યો હોય. આવું જોયેલું છે, અહીંયા જ જોયેલું છે, આ જ જગ્યાએ જોયેલું છે. એના બદલે હું ને મારા સાહેબે આખું ગામ ફરીને આવ્યા ને મને ગામમાં ટવકો કરીને આવો સાહેબ કહેવા માટે આ માતા અને બહેનો એ સિવાય કોઈ મને મળ્યું જ નહીં. ના નાનું સોરું મળ્યું, ના મોટો મોણસ મળ્યો. એટલે આ બધાને કોમ મળી જશે.
એટલે તમે સમજી લો કે જે હાથને કોમ મળી જાય ને એને ભગવાન મળી જાય. અને આજે મારે એવું કહેવું છે કે આવી જ રીતે તમે માતાને કહો કે મારા ગામની અંદર આ મારું ગામ છે, આ મારા ગામની અંદર બધાને બે હાથે કોમ મળી રહે. આ કોમ મળી રહે તો જીવતો તમને આવડે જ છે. બોલો ખોડિયાર માત કી.